પ્રશ્નપત્રને એકાગ્રતાથી વાંચો. 5 મિનિટ તો 5-10 મિનિટ વાંચી જાઓ. એ 10 મિનિટ બગડતી નથી. એકાગ્રતાથી આમ હાડું જ નહીં. ધીમે રહીને સ્લોલી પહેલું પ્રશ્નપત્ર આપણા ક્વેશ્ચન પેપર આવે એટલે તરત જ તેને એકાગ્રતાથી આખું પેપર વાંચી જવા પડતો હોય. પછીનો પોઈન્ટ જે વધુ સારો આવડે એને પહેલો લખી નાખો. માની લો 4થો ક્વેશ્ચન 4th ક્વેશ્ચન છે અને બહુ સારો આવડે છે તો એ પહેલો એને લખી નાખો. પછી સિલેક્ટ કરો કે પછી 3rd ક્વેશ્ચન વધુ એથી સારો આવડે એવો સારો આવડે છે એને પછી 3rd ક્વેશ્ચન લખો, પછી 2nd લખો, જે ટૂંકમાં પહેલો વધુ સારો, પછી ક્રમમાં આવી રીતે લખો જેથી મુક્તો જે એક્ઝામિનર હોય ને પેપર એક્ઝામિનર, પેપર તપાસનાર, એક્ઝામ કરનાર, મુક્તો એ હંમેશા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધી લાસ્ટ ઇમ્પ્રેશન. પેપર તપાસવાની શરૂઆત કરતા હોય ને ત્યારે એના મગજમાં સારામાં સારો જવાબ 2-3 લખી નાખ્યા હશે ને તમે 5 ક્વેશ્ચન છે ને એમાંથી માની લો પહેલા શરૂઆતના 2-3 ક્વેશ્ચન સારામાં સારા લખ્યા હશે ને પેપર એક્ઝામિન કરનારને એટલી હાઈ ઇમ્પ્રેશન તમારી ઊભી થઈ ગઈ હશે અને એ ઇમ્પ્રેશન આગળના પાછળના 2 પ્રશ્ન કદાચ થોડા મોડા આવડ્યા હોય અથવા તો બરાબર ના આવડ્યા હોય ને બોલો એ ઇમ્પ્રેશન પાછળ કામ કરતી જાય કે બહુ હોશિયાર છોકરો છે એવી એને ઇમ્પ્રેશન પડી ગઈ હોય.